क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ તૈયાર છે બહુ મોટા ઘટાડા પછી હવે મંદી કરીશું કે તેજી તે સમજવા માટે થઈને 2-4 મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, અમુક પરિવર્તનો છે, અમુક સ્ટોક્સની એફ&ઓમાં એન્ટ્રી થઈ રહી છે, એટલે એક્શન ભરપૂર છે। પણ યાદ રાખો, નિફ્ટીની છે આજે સાપ્તાહિક એક્સપાયરી અને આવતીકાલે માર્કેટ બંધ છે, એટલે આજે ઘણું બધું એક્શન પોસિબલ। બધું જ સમજીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। ઓક્ટોબરમાં અનુમાન પ્રમાણે સીપીઆઈ મોંઘવારીના આંકડા બાદ મિશ્ર અમેરિકી કારોબાર બંધ થયા। ડાઉમાં 50 અંકની તેજી, નાસ્ડેક 50 અંક નીચે। ગિફ્ટ નિફ્ટીથી મામૂલી નબળાઈના સંકેત, ડાઉ ફ્યુચર્સ ફ્લેટ, એશિયન માર્કેટમાં પણ મિશ્ર શરૂઆત। એક વર્ષની ઊંચાઈ પર પહોંચ્યો ડોલર ઇન્ડેક્સ, સતત ચોથા દિવસે તેજી આવતા 106.50 ને પાસે। સામે 10 વર્ષની અમેરિકન બોન્ડ yieldપણ 4.5 મહિનાની ઊંચાઈ પર। આઈશર મોટર્સ, અપોલો ટાયર, જીએનએફસી, સન ટીવીએ રજૂ કર્યા નબળા પરિણામ। દીપક નાઇટ્રાઇટના મિશ્ર પરિણામ, વીઆઈપી અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ નાલ્કોના પરિણામ અનુમાનથી સારા। નિફ્ટીમાં સામે લીરો મોટો અને ગ્રાસિમના પરિણામ આવશે। એફ&ઓમાં એચએએલ, ઇપ્કા, ગ્લેનમાર્ક સહિત 6 કંપનીઓના પરિણામ આજે। આવો સીધા લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ જે પ્રકારે ગઈકાલે ભયંકર મંદી હતી, તો એ ભયંકર મંદી બાદ હવે શું કરવું તે સવાલનો જવાબ આપણે મેળવવા જઈ રહ્યા છીએ। તકલીફ તો છે, ક્લિયર કટ માર્કેટમાં તકલીફ તો છે, પણ હવે આ તકલીફમાંથી બહાર આવવાનો પ્રયત્ન તમે કઈ રીતે કરશો, આપણા સૌ કોઈનું ફોકસ તેના પર। વિદેશી રોકાણકારોનું સેટઅપ સૌથી પહેલાં તમને બતાવી દઈએ। હવે થઈ શું રહ્યું છે, તમે ગ્લોબલ સેન્ટિમેન્ટ જોઈ રહ્યા છો, હવે ત્યાં પણ ધીરે ધીરે વેચવાલી આવવા લાગી। ડાઉ ફ્યુચર્સનું હેન્ડઓવર નબળું છે, આપણે 35 પોઈન્ટના ઘટાડા સાથે ખુલી રહ્યા છીએ, પણ તમે વિદેશી રોકાણકારોનું સેટઅપ જુઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ ફાઇન્ડિંગ્સ છે આજે। સૌથી પહેલાં એ જ પરંપરા પ્રમાણે રોકડા 2500 કરોડ લઈને ગયા ભારતીય માર્કેટમાંથી, એટલે એ પરંપરામાં કોઈ ચેન્જ નથી, એ આપણે સમજી લીધું। ડીઆઈઆઈઝે 6145 કરોડ રૂપિયાની પૈસાની પધરામણી કરી છે માર્કેટમાં, એટલે એ જે પરંપરા, આ બંનેનું જે કોરિલેશન છે તેમાં કોઈ ચેન્જ નથી, એ જ પ્રમાણે જઈ રહ્યા છે। આવો હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ ડેટા હું તમને સમજાવું। ફ્યુચર્સમાં જબરદસ્ત વેચવાલી કરીને ગયા છે। નિફ્ટીમાં 574 કરોડની વેચવાલી કરીને ગયા છે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર। બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં વિદેશી રોકાણકારો 1254 કરોડની વેચવાલી કરીને ગયા છે, એટલે ફ્યુચર્સના હિસાબથી તમે જોવા જાઓ તો ટેકનિકલી છે મંદી। અહીંયા તમે જુઓ ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ, નેક્સ્ટ 50 બધામાં વેચવાલી જ કરીને ગયા છે। પણ હું એક ઇન્ટરેસ્ટિંગ ડેટા તમને શેર કરું। આ જે 1254 કરોડની વેચવાલી છે, તમારી વીકલી એક્સપાયરી બંધ થઈ ગઈ, રાઈટ? એટલે હવે એ જે વોલ્ટિલિટીને માટે થઈને એમણે જે પૈસા રાખેલા હતા, અત્યાર સુધી એમ માનો કે હવે એ એક્ઝિટ થઈ ગયા છે, એટલે હવે વીકલી એક્સપાયરીના હિસાબથી જે એડજસ્ટમેન્ટ થવાનું હતું તે ગઈકાલે થઈ ગયું, તેવું તમે અહીંયાથી સમજો। ઇન્ટરેસ્ટિંગ ડેટા ઓપ્શન્સના લઈને આવો, FI2 ઇમેજ લાવો। FI2 ઇમેજથી તમને સમજવા મળશે કે કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ ડેટા તમને જોવા મળે છે। બધું જે અનવાઇન્ડિંગ થયું, બધી પરિસ્થિતિ, આ જે પૈસા ખર્ચ્યા છે, હેવી શોર્ટ કરીને રાખ્યા હતા, ફાઇનલી હવે બધું બુક કરીને ગયા છે। 37,331 કરોડ રૂપિયા ખરીદ્યા, જેમાંથી 11,000 કરોડના આના ઓપ્શન્સ ખરીદ્યા છે નિફ્ટીના, 27,000 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા। આ આંકડો ભૂલી જાઓ, હવે પૂરું થઈ ગયું, આપણે હવે ભવ્ય ભૂતકાળ, ભવ્ય ઇતિહાસ થઈ ગયો છે। શ્રદ્ધાંજલિ પણ મેં ગઈકાલે ટ્વિટર પર આપી દીધી છે બેંક નિફ્ટીને, એટલે આ પરિસ્થિતિ। હવે આવો અહીંયા 1651 કરોડના ઓપ્શન્સ વેચ્યા છે ફિન નિફ્ટીમાં, કેમ કે હજુ પણ અહીંયા એક સાપ્તાહિક એક્સપાયરી બાકી છે। મિડ કેપ સિલેક્ટમાં થોડા ઓપ્શન્સ ખરીદીને ગયા છે અને અહીંયા પરિસ્થિતિ।
ઇન્ટરેસ્ટિંગ ડેટા જે છે તે અહીંયા છે. થોડું ક્લીન કરો. આવો નજર કરો તમે આ બે આંકડા પર. તમને યાદ હશે 2-4 દિવસથી તેઓ સ્ટોક ફ્યુચર્સ વેચીને જતા હતા. ફાઇનલી એમણે સ્ટોક ફ્યુચર્સ ખરીદ્યા છે અને સ્ટોક ઓપ્શન્સ જે છે તેમાં તેમણે વેચવાલી કરી હેજિંગ માટે થઈને. ગઈકાલે તમને શું સમાચાર મળ્યા? ગઈકાલે તમને સમાચાર મળ્યા કે એફએન્ડોમાં નવા સ્ટોક્સની એન્ટ્રી થઈ રહી છે. બીજું, આ જે કેશ માર્કેટની તમારી વેચવાલી છે તેમાંથી 2300 કરોડ રૂપિયાની તો તમારી ગઈકાલે બ્લોક ડીલ હતી પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની. 2300 કરોડ રૂપિયા. હવે જો એ એડજસ્ટ કરી દો તો પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. તો એમણે કંઈ બહુ મોટી વેચવાલી કરી નથી વિદેશી રોકાણકારોએ. તો પછી આટલી બધી તકલીફ કેમ? કેમ કે 6145 કરોડ તો ડીઆઈએ ખરીદ્યા, રાઈટ? 6100 કરોડ, માત્ર 250 કરોડ રૂપિયા આસપાસની આમની વેચવાલીને તમે ગણો તો 200 કરોડ રૂપિયા આસપાસની. તો અલ્ટિમેટલી તો તમે નેટ પોઝિટિવ હતા ગઈકાલે. તો પછી ભારતીય માર્કેટમાં ઘટાડો કેમ આવ્યો? તો એ ઘટાડો આવવાનું કારણ હતું બેઝિકલી અહીંયાથી રિટેલ રોકાણકારોમાં પેનિક. ફાઇનલી હવે તમે રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયો આટલા સમયથી જે લાલ થતા જોઈ રહ્યા હતા, બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી પૂરી થઈ રહી હતી, એ બધું એક સાથે રિએક્શન જે છે તે તમને જોવા મળ્યું અને એટલા માટે થઈને ભારતીય માર્કેટ્સ નેરો ડાઉન થઈ અને આટલો મોટો ઘટાડો બતાવતા જોવા મળ્યા. કોઈ પણ સેક્ટર એવું નહોતું કે જ્યાં તમને વેચવાલી જોવા નહોતી મળતી. એટલા માટે થઈને તમારો વિક્સ હવે જે છે તે અહીંયાથી ખાસ થોડો વધીને ગયો 15.44 પર. નિફ્ટીનો ક્લોઝ તમારો જે છે તે અહીંયાથી ખાસ 23,559 પર રેકોર્ડ જે છે તે કહી શકાય મંદી અહીંયાથી ખાસ બનતી જોવા મળી. હવે લાવો નિફ્ટીના પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ. જે આપણે જોયું, વિક્સ વધ્યો છે, માર્કેટ ઘટ્યું છે, બધી જ પરિસ્થિતિ એમ કહે છે કે હવે અહીંયાથી ખાસ જે છે મંદીને બ્રેક મારવા માટે કોઈ અટેમ્પ્ટ કરશે. હું એમ નથી કહેતો કે મંદી રોકાઈ જશે, પણ માર્કેટ હવે ધીરે ધીરે અટેમ્પ્ટ કરવાની પૂરી કોશિશ કરશે. કારણ કે ડેઇલી ચાર્ટ પર તમે જુઓ, તમારા રિજેક્શન બધી જ મૂવિંગ એવરેજીસને આવી ગયા. 10, 20, 50, 100 બધી મૂવિંગ એવરેજીસને નીચે તમે કામ કરી રહ્યા છો. અને હવે આ જે લાઇન અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો તમે, એ 200 દિવસની મૂવિંગ એવરેજને ગઈકાલે અટેમ્પ્ટ કર્યું. આજે હવે તમને કન્ફર્મેશન ત્યાંથી ખાસ જે છે તે જોવા મળવાનું છે અને એ લેવલ તમારા માટે થાય છે 23,470. એટલે બહુ દૂર નથી. તમારો ક્લોઝ ગઈકાલનો કેટલો હતો? 602. છેલ્લે રિકવર થઈને આપ્યું અને બીજા 41 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમે જોઈ રહ્યા છો. છેલ્લે ગઈકાલે રિકવરી આવી હતી, હું 15 મિનિટના ચાર્ટમાં બતાવીશ. પણ આ મેઇન લેવલ છે 23,470. હવે 200 દિવસની જે આ મૂવિંગ એવરેજ છે એ 200 દિવસની મૂવિંગ એવરેજને મેન્ટેન કરવું નિફ્ટી માટે જરૂરી બની જાય છે. સો આ 470નું લેવલ યાદ રાખો. 15 મિનિટના ચાર્ટ બતાવો. હું આજે ડેઇલી ચાર્ટ્સની વધારે વાત એટલા માટે નથી કરતો કારણ કે હું પછી આગળ મંથલી ચાર્ટ તમને બતાવવાનો છું. પહેલાં 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું તે જોઈ લો. અહીંયા પહેલી કેન્ડલ બની તમારી, રાઈટ? પહેલી કેન્ડલ બાદ તમે જે છે તે શરૂઆતી ખાસ એક સીમિત દાયરાના સંકેત બતાવ્યા, કેમ કે ઓલરેડી મોટો ઘટાડો બતાવેલો હતો. આપણે 24 જ્યાંને નીચે હતા, 500 જે છે તેને ખાસ સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા હતા. એટલે તમે આ જ સીમિત દાયરામાં કારોબાર જોયો. લગભગ 23,700ને સપોર્ટ તરીકે પકડી રાખ્યા. ઇવન ઘટાડો આવ્યો તો પણ તમે જુઓ અહીંયાથી ખાસ ખરીદદારી આવી, 700ને ઉપર તમે આવી ગયા. પણ પછી જે અહીંયાથી મૂડ બદલ્યો 2 વાગ્યા આસપાસ, તેમાં તમને શાર્પ સેલિંગ જોવા મળ્યું, જેમાં તમે 500 જે છે તે ઓલમોસ્ટ તોડવાની કોશિશ કરી. પણ હા, 500ને ઉપરથી પછી છેલ્લે થોડો બાઉન્સ લઈ અને તમે ક્લોઝ આપ્યો. હવે આ જે બાઉન્સ હતો તેનું ફોલોઅપ મૂવ આજે થોડી તેજીનું બતાવશે શરૂઆતમાં નિફ્ટી, પણ એક વખત સેટલ થાય ત્યારબાદ તમને વધારે સ્પષ્ટતા મળશે કે હવે અહીંયાથી કરવું શું. 15 મિનિટના ચાર્ટ થઈ ગયા. આવો હવે મંથલી ચાર્ટ હું તમને બતાવું નિફ્ટીના. એક મહિનાના ચાર્ટના હિસાબથી 470નું લેવલ યાદ રાખો. આપણે 23,470ની વાત કરી હતી, હું અહીંયા લખી દઉં છું 23,470, રાઈટ? હવે તમારો આ જે કેન્ડલ બને છે, આ એક મહિનાના ચાર્ટ છે બાય ધ વે, એટલે એ તમે જુઓ. હવે આ જે કેન્ડલ તમારી બની હતી અહીંયાથી લઈને અહીંયા સુધીની, તે હતી તમારી ઇલેક્શનના સમયની જૂન મહિનાની, જ્યારે મોદી સરકારે ફરી એક વખત, ત્રીજી વખત તેમણે સત્તા ગ્રહણ કરી. જૂન પછી તમે સતત તેજી જોઈ રહ્યા છો. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં તમે રેકોર્ડ બનાવી દીધા. લેવલ હતું 26,277, રાઈટ? 26,277થી તમે આવીને ઊભા છો હવે 23,500 પર. ગઈકાલે 23,505 કે 5,9 આસપાસનો કંઈક લો બનાવીને તમે ઉપર આવ્યા હતા. એટલે એક્ઝેક્ટ તમે આ લેવલને અટેમ્પ્ટ કરી રહ્યા છો. 26,277થી 23,477 એમ માનો તમે, બરાબર છે? તો અલ્ટિમેટલી તમે સાઇઝેબલ 10%નો સરસ મજાનો ઘટાડો બતાવી દીધો. કેટલા મહિનામાં? 1 અને આ 1.5 મહિનાની અંદર, કેમ કે નવેમ્બર હજુ 15 તારીખ હવે આવી છે. આવી સ્થિતિમાં હવે તમે મંથલી ચાર્ટમાં આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને તમે અટેમ્પ્ટ કરી ગઈકાલે. એ લેવલ શું થાય છે? 23,567, રાઈટ? સો હવે આ લેવલ તમે ગઈકાલે અટેમ્પ્ટ કર્યું.
હવે ધારો કે એક મહિનાના ચાર્ટના હિસાબથી તમે અહીંયા છેલ્લે 10 દિવસની મૂવિંગ એવરેજને અટેમ્પ્ટ કર્યું હતું અને પછી સરસ તેજી જોઈએ. એટલે હું એમ નથી કહેતો કે તેજી આવશે, હા, હજુ એ વાત યાદ રાખો, પણ 10 દિવસની મૂવિંગ એવરેજને ફરી તમે હવે અહીંયા મંથલી ચાર્ટમાં અટેમ્પ્ટ કરી રહ્યા છો. એટલે હવે એ અટેમ્પ્ટ બાદ સ્વાભાવિક છે થોડું તો કોઈક રિએક્શન આપશે ને માર્કેટ. કેમ કે 200 દિવસની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ જે આ લેવલ થાય, તમે 10 દિવસની મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટ જે આ લેવલ થાય છે 23,567, જો હવે આ બંનેને તમે અટેમ્પ્ટ કરી દીધું છે, અહીંયાથી તમે આટલા ઘટ્યા છો, તો સ્વાભાવિક કંઈક તો રિએક્શન આપશે માર્કેટ. કેમ કે ગઈકાલે પણ જે પેનિક સેલિંગ હતું તેમાં ડીઆઈઆઈએ જુઓ ભરપૂર ખરીદદારી કરી છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પાસે ભરપૂર પૈસો પડ્યો છે, એમને કોઈ તકલીફ નથી, અને એ પૈસા ઠાલવે જ જાય છે. 6,500 કરોડ રૂપિયાની ખરીદદારી કરવી એટલે એક દિવસમાં સ્વાભાવિક વાત છે. તો એમને તો પૈસા છે, વાપરી રહ્યા છે તેઓ. આપણે જે પૈસા મ્યુચ્યુઅલ ફંડને આપીએ છીએ તે તમે અત્યારે રિટેલ રોકાણકારોનું જે પેનિક જોયું એના કારણે ગઈકાલે વેચવાલી આવી છે. તો હવે એક બાઉન્સની તૈયારી થોડી નાનકડી તમારી હોવી જોઈએ. આવતીકાલે રજા છે, એટલે આજના દિવસે નિફ્ટીની એક્સપાયરીના દિવસે કંઈક તો નવા જૂની થવાના એંધાણ તમને જોવા મળી રહ્યા છે. તો આ છે ઓવરઓલ સેટઅપ. તમે અહીંયાથી રેકોર્ડ હાઈથી આટલી વેચવાલી જોઈ. હવે તમે અહીંયા એક આ બ્લેક લાઇન જોઈ રહ્યા છો, જે ટ્રેન્ડ લાઇન આપણે બનાવી. હવે આ જે તમારા લો હતા જૂન મહિનાની કેન્ડલના, આ મહિનાની કેન્ડલના, તે લેવલ હવે તમારે ખાસ ધ્યાન પર રાખવું પડે, જે ઓલમોસ્ટ 21,200 આસપાસ થાય છે. હું બહુ પ્રિસાઇઝ લેવલ જરા ભૂલી ગયો છું, પણ 21,200 આસપાસ થાય છે. મતલબ કે તમે છેલ્લે જૂન મહિનામાં એ જે લો બનાવ્યા હતા ત્યાંથી જબરદસ્ત તેજી જોઈ. અચ્છા, હું આ ટ્રેન્ડ લાઇનને જરા પાછળ રિટ્રેસ કરું ને, તો અહીંયાથી તમે એક અને આ બે કેન્ડલ ધ્યાનથી જુઓ. આ બંને કેન્ડલમાં સરસ સપોર્ટ 21,200 આસપાસના લીધેલા જોયા હતા. એટલે જો ભારતીય માર્કેટ્સ હવે આ 10 દિવસની મૂવિંગ એવરેજને પણ નીચે જવા માગે છે, તો લેવલ તમારા માટે ધ્યાન પર હોવું જોઈએ તે આ હોવું જોઈએ કે હવે તમે એ તરફ આગળ વધી રહ્યા છો મંથલી, એટલે કે ડિસેમ્બર સુધીના આઉટલુકના હિસાબથી. હજુ પણ જો મંદી યથાવત રહે છે તો આ એક વખત લેવલને આવવું જોઈએ, જે ડિસ્કાઉન્ટ કરશે. મેઇન મુદ્દો શું છે કે તમે ઓલરેડી અહીંયાથી બહુ ઓવર પ્રાઇઝડ હતા. આ લેવલ આસપાસથી તમે જુઓ, જે બેઝિકલી 23,000 થાય છે, 23,000 ઉપરથી 26,277, 23,000 લગભગ નજીક તમે આવી રહ્યા છો. એટલે આવી સ્થિતિમાં હવે એ 23,000 લેવલ જે છે તે બહુ મેઇન થાય તમારા માટે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ ક્વિકલી. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળે છે સેટઅપ જે છે આજના માટે, એક્સપાયરી માટે, તે અત્યારે ફિલહાલ નેગેટિવ છે, પણ એક સપોર્ટ છે 23,500 પર, અને ત્યારબાદ મેઇન સપોર્ટ છે 23,300 પર. એટલે આજે ઇન્ટ્રાડે આ બે લેવલ્સમાંથી એક વખત તમને ક્યાંય દેખાય છે તો તમે ખરીદી માટેનો અટેમ્પ્ટ કરી શકો. ઇવન તમે 23,400 પર પણ જોઈ રહ્યા છો. કોલનું રાઇટિંગ ક્યાં છે? કોલનું રાઇટિંગ છે 600 પર, એટલે 23,600 પાર કરવું થોડું મુશ્કેલ રહેશે, પણ કરી ગયા તો 700 આવી જશે. 700 પછી 800 લગભગ આવવાના ચાન્સ નથી, તેવું આ સ્થિતિને જોતા આપણને જોવા મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિને ધ્યાન પર રાખો કે જેમાં તમને એક્શન જે છે તે ભરપૂર જોવા મળી રહ્યું છે. રેન્જ તમારી બને છે 23,800 થી લઈને 23,300, એટલે થોડો ડર છે જરૂરથી, એટલા માટે થોડું દૂર રાઇટિંગ કર્યું છે. પણ આજે શરૂઆતમાં થોડી મજબૂતી આવશે તો તમને અહીંયા પણ રાઇટિંગ આવતું જોવા મળશે, જે છે 23,500. તો આ છે નિફ્ટીની વાત. સેટઅપ સમજી લીધું, મંથલી ચાર્ટ પણ સમજ્યા આપણે, જેનાથી લેવલ હવે તમને ઉપર નીચે બંને તરફના સ્પષ્ટ સમજવા મળે છે. પોર્ટફોલિયો બિલ્ડિંગ માટેની રણનીતિ આગળ ચર્ચા કરીશું. આવો બ્રેકનો સમય થયો છે, અને બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીની ખાસ સેટઅપ આજનું સમજી લઈએ. સમજી લીધું નિફ્ટી. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીનું સેટઅપ પણ ગઈકાલે ખરાબ જરૂર થયું. આટલા સમયથી તમે 100 દિવસની મૂવિંગ એવરેજને પકડી રાખી હતી. ફાઇનલી 100 દિવસની મૂવિંગ એવરેજને અહીંયાથી તોડી, અને જે હું હવે રિપીટ નથી કરતો કેમ કે ગઈકાલે બહુ બંને દિવસે આપણે સવારે ને બપોરે બંને ટાઈમે વાત કરી હતી. સો 5-6 વખત તમે 100 દિવસની મૂવિંગ એવરેજથી રિટેસ્ટ કરીને ઉપર આવ્યા હતા, પણ ગઈકાલે કન્ફર્મેશન તમને આપ્યું, અને હવે 200 દિવસની મૂવિંગ એવરેજ તરફ જવું છે તેવું પણ બેંક નિફ્ટીએ આપણને કહ્યું. હવે એ લેવલ થાય છે 49,000 અને સાથે સાથે છે 767. ઓબ્વિયસલી લેવલ જોઈને ડર લાગે, પણ તમે ગઈકાલના લો જુઓ ને તો ત્યાંથી આ બહુ દૂર નથી. એટલા માટે 49,767 જે છે તે બહુ નજીક છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. ડેઇલી ચાર્ટમાં 10, 20, 50, 100 બધી મૂવિંગ એવરેજીસ તૂટી ચૂકી છે. આવી સ્થિતિમાં હવે સ્વાભાવિક આપણે મંથલી ચાર્ટથી સમજવું પડે કે હવે અહીંયાથી શું થશે, કારણ કે શાર્પ ફોલના ચક્કરમાં તમારી જે 51,000 થી 52,000ની જે રેન્જ હતી તે રેન્જ તોડીને તમે છેક નીચે 50,000 પણ તોડી દીધું ગઈકાલે, અને 50,000 પાસેથી સપોર્ટ લેવાની કોશિશ કરી છે. હવે તમારો આ મેઇન સપોર્ટ થાય છે 49,767નો. આવો પહેલાં તો 15 મિનિટના ચાર્ટ જોઈ લો ફટાફટ.
15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું તમને પેનિક બેઝિકલી જોવા મળ્યું, પ્લસ હવે વીકલી એક્સપાયરી જઈ રહી છે, તો એ જે માલ જેમણે ઓફલોડ કરવાનો હતો એ પણ બધું થઈ ગયું અને તેના ચક્કરમાં તમે જે છે તે દિવસની શરૂઆત પહેલાં તો અહીંયાથી કરી. મામૂલી તેજી પણ હતી જુઓ તમે, અને તમે એક વખત જે છે તે ખાસ અહીંયાથી સરસ લેવલ બનાવવાની કોશિશ પણ કરી હતી, જે ઓલમોસ્ટ 51,300 આસપાસના થાય, 51,200 આસપાસ. ત્યાંથી પછી જે છે તે ખાસ સેલિંગની શરૂઆત થઈ, જોરદાર સેલિંગ તમને આવતા જોવા મળ્યા. કન્સોલિડેશનનો ઝોન અહીંયા બન્યો હતો તમારા માટે થઈને, જે 50,700 આસપાસથી લઈને 50,600 50,500 સુધીનો હતો. 50,500 તોડવું નહોતું બેંક નિફ્ટીને, પણ ફરી એકવાર અહીંયાથી જે જબરદસ્ત વેચવાલી આવી 50,500થી તમે 50,000 પણ બીજું તોડી દીધું, એટલે વધુ મંદી ભયંકર ફરી એકવાર અહીંયાથી આવતી જોવા મળી. છેલ્લે આ બાઉન્સને અત્યારે ફિલહાલ આપણે ભૂલી જઈએ, કેમ કે બેંક નિફ્ટીએ આ જે રિએક્શન આપ્યું છે તે થોડું વધારે વાઇલ્ડ હતું, એટલા માટે થઈને ચિંતા પણ અહીંયા થોડી વધારે જોવા મળી હતી. મંથલી ચાર્ટ લાવો, કેમ કે આપણે ચર્ચા તો ત્યાં જ કરવાની છે. ત્યાં પણ જૂન મહિનાના જે લો બને છે તેને હવે અહીંયાથી ખાસ ડિસ્કસ કરવાના થાય, અને તે થાય છે 46,000ના. બહુ દૂર છે પણ સ્વાભાવિક હવે એ લેવલને ધ્યાન પર રાખવું જરૂરી છે. આ બ્લેક લાઇન તમારા માટે થાય છે. બેંક નિફ્ટીએ નિફ્ટી કરતાં થોડો અલગ સેટઅપ બતાવ્યો હતો. તમે આ 1 2 3 4 મહિના જુઓ ને તો એક નાનકડી રેન્જમાં તમે ઉપરના અને નીચેના સ્તરો પર જોવા મળ્યા હતા, અને એ રેન્જને બહાર જવામાં ઈચ્છા નહોતી દર્શાવી બેંક નિફ્ટીએ. બેઝિકલી આ કેન્ડલને અંદર જ રહ્યા હતા. અહીંયા એક રેકોર્ડ હાઈ આપણે જરૂરથી બનાવ્યા હતા. તમે જુઓ છો આ પર્ટિક્યુલરલી જે તમારા રેકોર્ડ હાઈ હતા ઓલમોસ્ટ 54,000ના. સો 54,000થી અહીંયા પણ તમે જે છે તે આવી ચૂક્યા છો અત્યારે ફિલહાલ. આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી બને છે તે, અને તે 50,173 ગઈકાલે આપણે તોડી દીધું. 54,000થી લઈને તમે નીચે આવ્યા છો 50,000 તોડવા પર, એટલે કે અહીંયા પણ 4,000 પોઈન્ટનો સાઇઝેબલ તમને જે છે તે ખાસ ઘટાડો આવી ચૂક્યો છે. હવે અહીંયા પણ થોડો પોઝ લેવાની કોશિશ માર્કેટ્સ કરશે તે વાત પાકી છે, પણ અલ્ટિમેટ લેવલ જો કોઈ પણ હજુ મંદી યથાવત રહે છે તો તમારે મંથલી ચાર્ટના હિસાબથી યાદ રાખવું જોઈએ, જે બને છે અહીંયાથી ખાસ 46,100-200 આસપાસ, એટલે હું રાઉન્ડ ફિગર જ કરી દઉં છું 46,000 પર. સો મંથલી ચાર્ટ પર અહીંયા આ પરિસ્થિતિ. હવે તમારી વીકલી એક્સપાયરી તો પૂરી થઈ ગઈ, તો હવે આપણે મંથલી એક્સપાયરી પર જવાનું છે બેંક નિફ્ટીમાં. લાવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે. સ્ટ્રોંગ સપોર્ટ તમારો જે છે તે 49,500 પર પુટનું સારું એવું કોન્ફિડન્સ સાથેનું બિલ્ટઅપ છે. હવે યાદ રાખો કે અહીંયા બહુ મોટા સ્વિંગ્સ જે છે તે એટલા જલ્દી નહીં જોવા મળે, કેમ કે તમે મંથલી એક્સપાયરીમાં છો, તમારા પ્રીમિયમ વધારે હશે, મોંઘું પડશે, એટલે રિટેલ રોકોનું પાર્ટિસિપેશન ઓછું થતું જોવા મળશે. હવે બીજો તમારું કોન્સન્ટ્રેશન જે છે તે અહીંયાથી ખાસ 50,000 પર છે, અને ત્યારબાદ તમે જુઓ કોલનું કોન્સન્ટ્રેશન જે છે તે અહીંયા થોડું જોવા મળી રહ્યું છે 50,500 પર, પણ અગ્રેસિવ કોલ રાઇટિંગ નથી. તમે જુઓ બધી જ જગ્યાએ પુટમાં વધારે હોવાય છે. એક અહીંયા જુઓ, એક અહીંયા જુઓ, એક અહીંયા જુઓ, અને આ તરફ છેક કોલમાં થોડો કોન્ફિડન્સ તમને જે જોવા મળી રહ્યો છે તે અહીંયા છે 51,000 પર. એટલે બેંક નિફ્ટી હવે ધીરે ધીરે થોડો સપોર્ટ લઈને ફરી એકવાર કોશિશ કરે 51,000 તરફ જવાની, તેવું અત્યારની સ્થિતિમાં આપણને સેટઅપ જોવા મળી રહ્યું છે. તો આને ખાસ તમે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ધ્યાન પર રાખો. ગઈકાલે જ OI એડ થયા છે જુઓ અહીંયા, અને તે છે 49,500, જે તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાંથી સપોર્ટ માટે ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા બિલ્ડ થયું હોય તે પ્રકારની સ્થિતિ. તો વાત કરીએ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. ઓવરઓલ સેટઅપ જે છે તે બહુ જ રસપ્રદ બનતું જોવા મળી રહ્યું છે, અને જે પ્રકારે એક્શન આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ ભારતીય માર્કેટ્સ પાસેથી 200 દિવસની મૂવિંગ એવરેજ પર તમે આવી ગયા છો, સ્વાભાવિક હવે અહીંયાથી સપોર્ટ લેવાની કોઈ કોશિશ તમને શરૂઆતી જોવા મળે. આગળ પોર્ટફોલિયોમાં હવે ચર્નિંગ કઈ રીતે કરવું, કેમ કે તમે પણ 26,277થી નીચે જ્યારે આવ્યા છો, તમારા પોર્ટફોલિયોમાં ઘણા શેર એવા હશે કે જેમાં તમને લાલ નિશાનના સંકેતો જોવા મળતા હશે. તો આજે હવે અહીંયાથી કઈ રીતે આગળ વધવું તેની આપણે ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે જ સીમિત દાયરામાં ઓપનિંગના સંકેત બને છે 34 પોઈન્ટ આસપાસ, એટલે કે ગઈકાલે જે આપણા એક્સપર્ટ સાથે જે ક્લોઝિંગ સમયે આપણે વાત કરી હતી, ડેડ કેટ બાઉન્સ, ભીગી બિલ્લી, ગઈકાલનું જે આપણે ચર્ચા કરી હતી તે પ્રમાણે એવો કોઈ મુદ્દો બને છે કે નહીં તેની ચર્ચા કરીએ. આવો આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ડેડ કેટ બાઉન્સ, હવે કયા પ્રકારની સ્થિતિ બની શકે તે તો તમે જ વધારે સરસ સમજાવી શકશો, પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે સર. અને ગઈકાલે ફાઇનલી FIIsની વેચવાલી જુઓ તો એ PNB હાઉસિંગ ફાઇનાન્સની બ્લોક ડીલને બાદ કરતાં એટલો મોટો આંકડો નથી,
ફ્યુચર્સ સ્ટોકમાં તેઓ ખરીદીને ગયા છે. ભલે ઇન્ડેક્સ સ્પેસિફિક એ હવે વીકલી એક્સપાયરી પૂરી થઈ એના માટે થઈને પણ મે બી પોસિબલ એમનું રિએક્શન હોઈ શકે, પણ હવે અહીંયાથી શું અને મંથલી એક્સપાયરીમાં આપણે હવે રહેવાના છીએ. બેંક નિફ્ટી, બીજા બધા સ્ટોક્સ પણ મતલબ ઇન્ડેક્સ આવી જશે. ત્યારે આવી સ્થિતિમાં હવે માર્કેટમાં શું પ્રકારની સ્થિતિ બનશે? પહેલાં તો તમારો ઓવરવ્યૂ ભારતીય માર્કેટ્સને લઈને. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી કાલે મીન્સ કે એક સરપ્રાઈઝ હતી અને ઘણા ટાઈમ પછી આવી સિચ્યુએશન જોવા મળી જ્યાં નિફ્ટી મિડ કેપ, નિફ્ટી સ્મોલ કેપ, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી આ બધા જે ઇન્ડાઇસીસ છે એમને એક સાથે જ 200 ડેઝ મૂવિંગ એવરેજને ટેસ્ટ કરી અને ત્યાંથી થોડું રિવર્સલ આ બધા ઇન્ડાઇસીસમાં જોવા મળ્યું. જ્યારે મીન્સ કે ઇલેક્શનનો વર્ડિક આવ્યું સેન્ટ્રલ ઇલેક્શનનું, ત્યારે પણ મિડ કેપ, સ્મોલ કેપ એક્ઝેક્ટલી અહીંયા ટચ નહોતા થયા. આ ઉપરાંત જોઈએ તો આગળ પણ જ્યારે ઓક્ટોબર 2023માં પણ માર્કેટમાં આવી રીતે કરેક્શન હતું ત્યારે પણ બધા ઇન્ડાઇસીસ એક સાથે કરેક્ટ નતા થયા. કાલે હિસ્ટોરિક ડે હતો, બધા જ ઇન્ડાઇસીસે 200 ડેઝ મૂવિંગ એવરેજને એક સાથે સપોર્ટ લીધો. હાલાકી આ સપોર્ટ છે કે નહીં આજનું ટ્રેડિંગ સેશન ક્લિયર કરશે, કારણ કે મૂવિંગ એવરેજને કાલે ટેસ્ટ કરીને રિવર્સલ થવામાં થોડો ટાઈમ લે, પરંતુ કાલે ક્લોઝિંગ ટાઈમે આ મૂવિંગ એવરેજને ટેસ્ટ કરી એટલે કાલે કઈ ટાઈમ ના મળ્યો ડોજી બનાવવાનો, એટલે શાયદ લાગી રહ્યું છે કે આજે મીન્સ કે એ દિવસનું ક્લોઝિંગ છે એ જો કાલના ક્લોઝિંગ પર આવે તો આઈ થિંક થોડું રિસ્પેક્ટ મળી શકે. ઓલ સેન્ટિમેન્ટ વીક છે. જે રીતે ગ્લોબલ સેન્ટિમેન્ટ અત્યાર સુધી સપોર્ટિવ હતા, હાલાકી જે બોન્ડ yield એન્ડ ટ્રેઝરી yield મીન્સ કે જે યુએસના વધી રહ્યા છે એ ક્લિયર ઇન્ડિકેશન છે. કાલે યુએસના સીપીઆઈ ઇન્ફ્લેશનના ડેટા જ્યારે ઇનલાઈન આવ્યા, એકવાર સારી એવી ટ્રેઝરી yield અને ડોલર ઇન્ડેક્સમાં કરેક્શન હતું, પરંતુ ફરીથી એ ડોલર ઇન્ડેક્સ, ટ્રેઝરી yield પાછા રેકોર્ડ લેવલ પર ફરીથી પહોંચી ગયા અને જે મીન્સ કે આજે પણ માર્કેટને નડી રહ્યા છે, કોમોડિટીઝને પણ આજે એના હિસાબે પ્રેશર છે. તો આઈ થિંક જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ શાંત ના થાય, યુએસના બોન્ડ માર્કેટની yield શાંત ના થાય ત્યાં સુધી અહીંયા કોઈ મોટી તેજી કે મોટા રિવર્સલના ચાન્સીસ નથી. 2 દિવસ ડેટા પણ ઇમ્પોર્ટન્ટ છે. આજે જોઈએ તો યુએસના હોલસેલ ઇન્ફ્લેશન, ઇન્ડિયાનું હોલસેલ ઇન્ફ્લેશન, આ ઉપરાંત ફેડ ચેરની સ્પીચ છે. આવતીકાલે ચાઇનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડાઓ છે જ્યારે આપણે ક્લોઝ આવીશું, અને યુએસના પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડાઓ છે. આઈ થિંક એ પણ વધારે મહત્વનું છે ને. 2 દિવસ યુએસની કોઈ અર્નિંગ નથી, પરંતુ એશિયામાં ચાઇનાની અર્નિંગ્સ ઘણી બધી છે. જેડી છે, નેટ ઇઝ છે, અલીબાબા છે, આ બધાની અર્નિંગ આજે અને કાલ આવવાની છે. તો આઈ થિંક થોડું એશિયા વોલેટાઇલ રહેશે. ગ્લોબલ પર્સપેક્ટિવથી વાત કરીએ તો આઈ થિંક કે આજે આપણા માટે એટલા સકારાત્મક સંકેતો નતા, કારણ કે એશિયા ખોલ્યું તો સારું, પરંતુ ખોલીને એક નેગેટિવિટીમાં આવી ગયું છે. ડોમેસ્ટિક માર્કેટમાં આઈ થિંક આપણે ઓલરેડી કરેક્ટ થઈ રહ્યા છે. કોઈ પણ મોટું ન્યૂઝ જોઈએ છે, આ ન્યૂઝ સિવાય માર્કેટનું મોટું રિવર્સલ પોસિબલ નથી. હાયર લેવલથી થોડું સેલિંગ રહેશે. હાલાકી ખબર ના પડે કે ગઈકાલે 45 સ્ટોક્સ એડ કર્યા, તો જે સેબી નું જે જૂનું સર્ક્યુલર હતું કે એ લોકો વીકલી ઇન્ડાઇસીસને એક્સપાયરી એટલે બંધ કરે છે કે નાના ટ્રેડર બચી શકે F&O થી, તો આ નવા 45 સ્ટોક્સ ઇન્ટ્રોડ્યુસ થયા, તો આના હિસાબે મીન્સ કે બાસ્કેટ 225 સ્ટોક્સનું વધી ગયું. તો આઈ થિંક એક સાઈડથી ટાઇટનિંગ થઈ રહ્યું છે, બીજી સાઈડથી અલાવ થઈ રહ્યું છે. મેક્સિમમ અલાવ એટલે થયો હશે કે ફંડ હાઉસીસ છે એમને હેજ કરવા માટેનું કોઈ ટૂલ નહોતું. આ સ્ટોક ઇન્ટ્રોડ્યુસ થવાથી હવે ફંડ હાઉસીસ સામને હેજ કરી શકશે. આ માત્ર એક પોઝિટિવ ક્યુ ત્યાંથી લેવું જોઈએ. અધરવાઇઝ જે ટ્રેડર માટે તો એક નકારાત્મક છે, કારણ કે અત્યાર સુધી શું હતું કે કેશ માર્કેટમાં ડબલ વેચવાલી ના હોય કોઈ ઇવેન્ટ પછી, એટલે ઓલમોસ્ટ સ્ટોક પ્રોટેક્ટ થઈ જતા હતા. હવે આ સ્ટોક્સ બધા F&Oમાં આવશે. આઈ થિંક ત્યાં સ્ટોક વાઇઝ એ 45 સ્ટોકમાં પણ વોલ્ટાલિટી વધશે. ડીમાર્ટ છે, જીઓ, ફિન છે, આ બધી કંપનીઓ નિફ્ટીમાં આવવા એલિજિબલ થશે, કારણ કે આ બધી કંપની એટલે એલિજિબલ થશે કે એમના જે ક્રાઇટેરિયા છે એમાં એક જ ક્રાઇટેરિયા મેજરલી મેચ નહોતો થતો, એ છે એ લોકો F&Oમાં નહોતા. હવે F&Oમાં ઇન્ટ્રોડ્યુસ થવાથી એ લોકોનું જે ફ્રી ફ્લોટ છે એ પ્રમાણે એ લોકો ત્યાં નિફ્ટીમાં પણ જઈ શકે છે. તો ઘણું બધું ઇવેન્ટ છે, ઘણું બધું પિક્ચર છે, અને સાથે સાથે જે માર્કેટનું આઉટલુક છે મારા હિસાબે હજી પણ ડાયસી છે. કોઈ કન્ફર્મેશન અને મોટા ન્યૂઝ વગર માર્કેટ અહીંયાથી રિવર્સ થવા સેન્ટિમેન્ટ પર અઘરું છે. અઘરું તો છે, પણ હવે અહીંયાથી નેવિગેટ કરવા માટે થઈને સર તમારું ગાઈડન્સ અમે લઈશું. પણ પહેલાં આવો જઈએ અને સમજીએ કે કયા કયા સ્ટોક્સ આજે વોચ લિસ્ટમાં આવવા જોઈએ. આવા માર્કેટમાં પરિણામો ઘણા આવ્યા છે, ધ્યાન પર રાખવાના છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે ખાસ વોચ લિસ્ટમાં રહેવા જ જોઈએ.
જી યસ, ગુડ મોર્નિંગ. આજે ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને રિઝલ્ટની ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું આઈસર મોટર્સના પરિણામ. કે આઈસર મોટર્સના પરિણામને જે અનુમાન હતું એના કરતાં કમજોર જોવા મળી રહ્યા છે. કંપનીનો નફો આપણને 8.3% વધ્યો છે, જે રૂપિયા 1100 કરોડ આવ્યો છે. કંપનીની આવક આપણને 3.6% વધીને રૂપિયા 4263 કરોડ આવી છે. કંપનીના EBITDA માત્ર 0.05%, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળી રહ્યા છે. અને કંપનીનું માર્જિન 90 બેઝિસ પોઈન્ટ અહીંયાથી ઘટાડો દર્શાવે છે, જે 25.5% પર જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ નંબર અહીંયાથી અનુમાનથી ઓછા છે. બીજું વોડાફોન આઈડિયા, કે કંપની નંબર ઓવરઓલ ક્યાંક ને ક્યાંક થોડુંક સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. સ્વાભાવિક છે કે કંપની ખોટમાં તો રહે છે જ. એટલે કે કંપનીની ખોટ જે હતી 6432 કરોડ, જે વધીને 7159 કરોડ થઈ છે. પરંતુ કંપનીની આવકમાં 4%નો થોડોક વધારો જોવા મળી રહ્યો છે. સાથે કંપનીના EBITDA 8.2%થી ગ્રોથ કર્યા છે, જે રૂપિયા 4549 કરોડ આવે છે. કંપનીના માર્જિન પણ સુધારો થયો છે, જે 160 બેસિસ પોઈન્ટ વધીને 41.6% વધ્યા છે. એની પાછળનું એક કારણ આરપુ પણ છે, કે જે કંપનીએ જે પ્રાઇસ બધું જે વધાર્યું છે એની પાછળનું આરપુ કંપનીનો જે તો 7.8% વધીને 166 જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નેશનલ એલ્યુમિનિયમ, એટલે કે નાલ્કોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં કંપની નફો 415% ગ્રોથ કર્યો છે, જે રૂપિયા 1062 કરોડ આવ્યો છે. કંપનીની આવક 3043 કરોડ હતી, જે અહીંયા આપણને વધીને 31.5% વધીને 4001 કરોડ જોવા મળી છે. સાથે કંપનીના EBITDA પણ 290% વધ્યા છે. અને કંપનીના માર્જિન એમાં 2570 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે, જે 13% હતા, જે વધીને 38.7% અહીંયાથી જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ અપોલો ટાયર્સ. આ કંપનીના પરિણામ પણ જે અનુમાન હતા માર્કેટમાં એનાથી કમજોર જોવા મળી રહ્યા છે. કંપની નફો 37.3% ડિક્લાઇન જોવા મળી છે, જે 297 કરોડ પર આવ્યો છે. કંપનીની આવક 2.5% જ માત્ર વધી છે, જે 6437 કરોડ. કંપનીના EBITDA 24% ઘટ્યા છે. અને સાથે કંપનીના માર્જિન જે 18.5% હતા, જે ઘટીને અહીંયાથી 13.6% જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો દીપક નાઇટ્રેટ. અહીંયા ઓવરઓલ મિશ્ર નંબર જોવા મળી રહ્યા છે. કંપની નફો વાત કરું તો સૌથી પહેલાં 5.3% ઘટ્યો છે. કંપનીની આવકની વાત કરું તો એમાં 14.3% કોન્ટ્રા જોવા મળ્યું છે, એટલે કે વધીને 2032 કરોડ આવી છે. કંપનીની EBITDA 2% અહીંયાથી ઘટ્યા છે. અને સામે કંપનીના માર્જિન પણ થોડાક અહીંયાથી ઘટ્યા છે, 17% હતા, જે ઘટીને 14.6% અહીંયાથી જોવા મળી રહ્યા છે. બીજું થર્મેક્સ પર આપણે નજર હોવી જોઈએ. થર્મેક્સના જે પરિણામ આવે છે, કંપની નફો 24.8% વધીને 198 કરોડ આવ્યો છે. કંપનીની આવક 13.4% વધી છે, જે રૂપિયા 2611 કરોડ આવી છે. કંપનીના EBITDA પણ 35.8%થી ગ્રોથ કર્યા છે. અને સામે કંપનીના માર્જિનની વાત કરું તેમાં 170 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે, જે 10.6% પર આવે છે. અને સાથે કંપની બીજી એક અપડેટ એ છે કે કંપની સબસિડિયરીને તેની પોતાની સબસિડિયરી જેને એક કે તેથી વધુ તબક્કામાં રૂપિયા 350 કરોડની અહીંયાથી લોન આપશે, એવા પણ એક અપડેટ આવ્યા છે કંપની તરફથી. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સન ટીવી. સન ટીવીના પરિણામની વાત કરીએ તો કંપનીનો નફો અહીંયાથી ઘટ્યો છે 11.9%. કંપનીની આવકની વાત કરું તો એમાં પણ ડિક્લાઇન જોવા મળ્યું છે, ઓલમોસ્ટ 11%. બીજું કંપનીના EBITDA પણ ઓલમોસ્ટ 25%થી વધારે ઘટ્યા છે. અને કંપનીના માર્જિન પણ ઘટ્યા છે, જે 69.4% હતા, ઘટીને 57.9%. એટલે કે ઓવરઓલ દરેક પેરામીટર ઉપર અહીંયાથી ખરાબ પરફોર્મન્સ જોવા મળ્યું છે સન ટીવી તરફથી. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના નંબર તમને બતાવીએ તો કંપનીનો નફો 229.5% વધ્યા છે, જે રૂપિયા 287.6 કરોડ આવે છે. અને કંપનીની આવક 22% વધી છે, જે રૂપિયા 4805 કરોડ. એટલે કે કંપની નંબર સારા આપીએ છે. બીજું ટોરેન્ટ પાવર ઉપર નજર હોવી જોઈએ. ટોરેન્ટ પાવરના જે બીજા ત્રિમાસિકના પરિણામ આવે છે, કંપનીનો નફો 8.5% ઘટ્યો છે. અને સામે કંપનીની આવક 3.1% અહીંયાથી ખાલી વધારો દર્શાવી રહી છે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, કે અહીંયા પણ કંપનીના પરિણામ સારા જોવા મળે છે. કંપનીનો નફો વાત કરું તો 21% વધ્યો છે. અને કંપનીની આવક 28.4% વધીને રૂપિયા 1153 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે. આ ઓવરઓલ દરેક સ્ટોકની વાત થઈ. પરંતુ કઈ ખાસ ઇવેન્ટ છે એની ઉપર આપણે નજર કરીએ તો સ્વાભાવિક છે કે આજે નિફ્ટી 50 અને બીજું સેન્સેક્સ બંનેની આજે એક્સપાયરી હશે, કારણ કે આવતીકાલે રજા છે. એટલે કે સેન્સેક્સની એક્સપાયરી પણ આજે જ આપણને થતી જોવા મળશે, એટલે એની ઉપર નજર હોવી જોઈએ. બીજું કે આજે ઓક્ટોબરના WPIના આંકડા આવે છે, એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, કે જેનું અનુમાન છે કે 2.2% આજુબાજુ આપણને જોવા મળી શકે છે. બીજું કે આજે નિફ્ટીમાં સામેલ બે કંપનીના પરિણામ આવે છે, એક હીરો મોટોકોર્પ અને બીજું ગ્રેસિમ. એટલે એની ઉપર પણ આજે એક્શન જોવા મળી શકે. અને વાયદા બજારની ટોટલ 6 કંપનીના પરિણામ આવવાના છે, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ઇપ્કા લેબ, ભારત ફોર્જ, ક્રોમ્પટન ગ્રેવ્સ અને મુથુટ ફાઇનાન્સ. આ દરેકના આજે બીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે, જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. અને બીજું આઈપીઓની વાત કરું તો આજે નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ, જે આઈપીઓ લાસ્ટ આપણે સબસ્ક્રાઇબ જે થયો હતો, એમાં આજે એનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે, કે જેની ઉપર પણ તમારે નજર હોવી જોઈએ. એટલે કે ઓવરઓલ દરેક સ્ટોકની વાત થઈ, કે સેક્ટરની વાત થઈ, કે ઓવરઓલ આપણે ઇવેન્ટની વાત થઈ, કે જેની ઉપર આજે તમારે નજર હોવી જરૂરી છે. ઓવર ટુ યસ.
બિલકુલ, ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક તમારી નજર જે છે તે અહીંયા જરૂરથી હોવી જોઈએ. પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જેમ પ્રમાણે આપણે વાત કરી હતી તે પ્રમાણે મેજર ફોકસ જે છે તે હવે ભારતીય માર્કેટ્સ આજે સ્ટેબિલિટી બતાવે છે કે નહીં તેના પર રહેશે. તો પ્રી ઓપનિંગ બિટ્સ અત્યારે બધા જ વાઇલ્ડ સ્વિંગ્સ છે. એક વખત રિએક્શન આપી દેવા દો, કેમ કે ગઈકાલના મોટા ઘટાડા બાદ છેલ્લે થોડો બાઉન્સ પણ હતો. બાઉન્સ પણ અત્યારે ફિલહાલ શરૂઆતી સેટલ થવો જરૂરી છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન 35-30 પોઈન્ટ્સ આસપાસની મંદીના છે. એક વખત 200 DMA ને અટેમ્પ્ટ કરીએ છીએ કે નહીં આજે, એ ખાસ આપણે જોવાનું રહેશે. પણ આવો સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં રવિ સર, મારે તમારા સાથે હવે એ સમજવું છે કે ઇવન મારા ઓફિસ ફ્લોર પર અને સોશિયલ મીડિયામાં અને સોસાયટીમાં બધી જગ્યાએ એક જ ચર્ચા ચાલી રહી છે કે હવે આ લાલ થઈ ગયેલા પોર્ટફોલિયોને લીલા નિશાનમાં કઈ રીતે લાવવું. મેઇન સવાલ એ બને કે સ્ટોક સિલેક્શન બહુ જરૂરી. આજે જુઓ વધુ મહત્ત્વના સમાચાર આવ્યા કે જ્યારે હવે વીકલી એક્સપાયરીઝ બંધ થઈ રહી છે તો F&Oમાં સ્ટોક્સની એન્ટ્રી થઈ રહી છે. તો સૌથી પહેલાં તો આ જે નવા F&Oમાં સ્ટોક્સ આવી રહ્યા છે તેના પર આપણું ફોકસ કેવું હોવું જોઈએ તેને સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સર, ઝડપથી બધાનો આ એક મોટો પ્રશ્ન છે, ક્યારથી માર્કેટ રિકવર થશે, ક્યારે માર્કેટમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ આવશે, એનું રીઝન શું છે? કારણ કે જે મેક્સિમમ ડીમેટ અકાઉન્ટ જે ઇન્ડિયામાં ઓપન થયા છે એમાં પણ તમે 85% ડીમેટ અકાઉન્ટ ડિમોનેટાઇઝેશન પછી ઓપન થયા છે અને ઓવર 60% ડીમેટ અકાઉન્ટ છે જે મીન્સ કે આપણે કોવિડ પછી ઓપન થયા છે. તો 60 લોકોએ તો એક પણ મંદી નથી જોઈ અને 85 લોકોએ માત્ર એક મંદી જોઈ છે, એ પણ બહુ શોર્ટ રનમાં એ મંદી હતી. તો આઈ થિંક કોઈ સસ્ટેનેબલ મંદી કોઈ જોઈ નથી, એટલે થોડી નર્વસનેસ ઇન્વેસ્ટરોમાં વધારે છે. કારણ કે આમ જોઈએ તો 4 વર્ષથી એવું કહેવાય છે કે 22 દિવસ સતત કોઈ વસ્તુ તમે જો ફોલો કરો તો એની ટેવ પડી જાય. તો આ તો 4 વર્ષથી આપણે સતત તેજીનો ટ્રેન્ડ જોયા, તો માર્કેટને તેજીની ટેવ પડી છે, મંદી જોઈ નથી. આવા જે રન છે એ 2016 સુધી તો આપણે યુઝ્યુઅલ હતા, પરંતુ ત્યારબાદ આવું મીન્સ કે જે કરેક્શન છે એ કોઈક વાર જોવા મળ્યું. આ વખતેના કરેક્શનના રીઝન પણ મલ્ટિપલ છે, જેમાં યુએસના ઇલેક્શન્સનો આઉટકમ છે, આ મોટો ફ્લો ક્રિપ્ટો પર જવું. સેકન્ડ છે કે અર્નિંગ જો તમે કે ટોટલ 48 કંપનીઝની નિફ્ટીની અર્નિંગ આવી છે, એમાં 15ના રિઝલ્ટ એક્સપેક્ટેશન ઉપર છે, 15ના રિઝલ્ટ એક્સપેક્ટેશન નીચે છે અને 18 કંપનીઓ છે જેના ઇનલાઇન કે મિક્સ નંબર છે. આઈ થિંક એના હિસાબે થોડું માર્કેટ આ રેશિયો પહેલી વાર આવું થયું છે. અધરવાઇઝ 30 ઉપર મીન્સ કે અબો એક્સપેક્ટેડ નંબર આવતા હતા, એની જગ્યાએ થોડા આ વખતે પરિણામો ડાયસી રહ્યા છે. આઈ થિંક કે જે એક્સટેન્ડેડ રેનફોલ અને ડિમાન્ડનું પ્રોબ્લેમ આ એક થોડો ઇસ્યુ રહ્યો છે. ઇલેક્શન સ્ટેટ ઇલેક્શનનો આઉટકમ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે મીન્સ કે મહારાષ્ટ્ર આંધ્રામાં ગઈકાલે પૂરું થયું, આઈ થિંક ઝારખંડમાં, અને આવતા વીકમાં જે ઇલેક્શન છે એ સૌથી મોટું ટ્રિગર હોઈ શકે છે. મહારાષ્ટ્રના જે ઇલેક્શનનું વર્ડિક આવશે એ માર્કેટ માટે ખાસ એવું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હરિયાણાના ઇલેક્શન પછી થોડું ઓપ્ટિમિઝમ માર્કેટમાં આવ્યું કે જે રનિંગ ગવર્મેન્ટ છે એ કદાચ સ્ટેટમાં કન્ટિન્યુ કરી શકે. તો આઈ થિંક હવે આ એક જોવાનું છે. જો કોઈ ટ્રિગર નિયર ટર્મમાં હોય એકાદ વીકમાં કે જે માર્કેટને સપોર્ટ આપી શકે, મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્શનના આઉટકમ છે, તો ત્યાં જે પણ મીન્સ કે રિઝલ્ટ આવશે એના ઉપર માર્કેટ રિએક્ટ કરશે. સેકન્ડ, નવા જે સ્ટોક ઇન્ક્લુડ થવાના છે જે F&Oમાં, મારા હિસાબે આઈ થિંક જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે કે જે મોટા ઇન્વેસ્ટર છે એના માટે સારું છે, કારણ કે કોઈ રિઝલ્ટ કે આવે એના પછી એ લોકો પોતે હેજ નથી થઈ શકતા. આપણે ડીમાર્ટના કેસમાં જોયું, ઝોમેટોમાં જોયું કે નિયર ટર્મમાં જે ડીમાર્ટમાં એક વન સાઇડેડ વીકનેસ આવી, પણ જે લોકો કેશના સ્ટોક લઈને બેઠા છે, પોર્ટફોલિયોમાં લઈને બેઠા છે, એ લોકોએ હેજ કરવાનું કોઈ મિકેનિઝમ નહોતું. તો આઈ થિંક આ જે નવા 45 સ્ટોકનું એડિશન છે એ તમને ત્યાં એક એડ કરતું દેખાશે. નિફ્ટીમાં ચેન્જીસ દેખાશે. 2 સ્ટોક જે મેં આગળ કીધું, ત્રીજું ઝોમાટો પણ છે. તો આ ત્રણેય સ્ટોક નિફ્ટીમાં જે જીઓફિન, ઝોમાટો અને એવન્યુ સુપરમાર્ટ, આ ત્રણેય નિફ્ટીમાં આવવા માટે એલિજિબલ સ્ટોક છે. તો નિફ્ટીના ઇન્ડાઇસીસમાં પણ પરિવર્તન આવશે. અને આઈ થિંક કે આમ જનરલ ઇન્વેસ્ટરોએ એવું ના વિચારવું જોઈએ. ઘણા વાર એવું થાય કે જે સ્ટોક એડિશન થયા તો અહીંથી વધશે. મારા હિસાબે એ જો સ્ટોક MSCI ના ઇન્ડેક્સમાં એડ થાય તો ઇન્ફ્લો આવવાના માર્કેટની શક્યતા રહે. અહીંયા એવું ઓપ્ટિમિઝમ ના રાખવું જોઈએ કે F&Oમાં સ્ટોક આવે છે તો આના પ્રાઇસ વધશે ને બાય કરીએ. તો આઈ થિંક એનાથી થોડું બચવું જોઈએ. તો આ બંનેનું હતું. માર્કેટમાં શાયદ મને એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રના જે ઇલેક્શન આઉટકમ 23rd સેટરડે આવશે અને 20th ના એક્ઝિટ પોલ આવશે. શાયદ 23rd પછી માર્કેટ છે એ તમને રિકવરી કરતું દેખાશે. ક્લિયર. સો રિકવરી માટેની આ સ્થિતિ કે જેને ધ્યાન પર રાખવાની. સર, બીજી વાત,
સ્ટોક સિલેક્શન હવે કરવું બહુ જ જરૂરી છે. આવી સ્થિતિમાં 3 મુદ્દાઓ 2 મુદ્દાઓ કોઈ પણ જે ધ્યાન પર રાખવા જેવા, શું વેલ્યુએશન ધ્યાન પર રાખવું, શું ઉપરના સ્તરોથી કેટલા કરેક્ટ થયા એ ધ્યાન રાખવું, શું અર્નિંગ્સ પર ધ્યાન રાખવું, કેમ કે અહીંયાથી આગળ જ્યારે જો ભારતીય માર્કેટ્સ કદાચ પણ બેર માર્કેટમાં રહેવાના હોય કે બુલ માર્કેટમાં, પણ સ્ટોક સિલેક્શનની પ્રોસેસ બહુ જ જરૂરી છે. તો હવે એ ખાસ સમજાવો સાહેબ. જરૂરથી વેલ્યુએશન વધારે ધ્યાનમાં રાખવું. ઉપરથી કેટલું કરેક્ટ થયું છે એનો કોઈ મેટર નથી, કારણ કે ઘણી વાર શું હોય છે કે ઉપરથી પ્રાઇસીસ સારા કરેક્ટ થઈ ગયા હોય છે, પરંતુ છતાં ત્યાં સ્ટેબિલિટી એટલે નથી કે અર્નિંગ્સ પણ એટલી કરેક્ટ છે. આજે છેલ્લો દિવસ છે, અર્નિંગ મહત્તમ કંપની વારી એનર્જી કે HDL 1-2 કંપનીઓને છોડીને મહત્તમ અર્નિંગ આજે કમ્પ્લીટ થઈ જશે. તો એકવાર રિવ્યુ કરો, જ્યાં જ્યાં મોટા ડિઝાસ્ટર છે એ થોડું અવોઇડ કરો. એક સિલ્વર લાઇનિંગ આ બધા નેગેટિવિટીમાં એ છે કે છેલ્લા 3 થી 4 દિવસમાં જે મિડ એન્ડ સ્મોલ કંપનીઓ અર્નિંગ આપી એમાં વિનિંગ રેશિયો વધારે સારો છે, કારણ કે 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જે કંપનીઓને અર્નિંગ આવી છે એમાં મહત્તમ કંપનીઓ એક્સપેક્ટેશન્સથી ઉપર નંબર આપ્યા છે. એટલે લાસ્ટ જે છેલ્લા 4-5 ક્વાર્ટરનો એવો ટ્રેન્ડ રહ્યો કે છેલ્લા 3 દિવસમાં જે નંબર આવે એ થોડા ખરાબ હોય છે, પણ આ વખતે એવું નથી. તો જ્યાં જ્યાં અર્નિંગ સારી હતી ક્વાર્ટરલી અને જ્યાં જ્યાં વેલ્યુએશન માર્કેટના ઇનલાઇન કે એનાથી નીચે છે ત્યાં તારે ફોકસ કરવું જોઈએ. મેજરલી ઇન્ડિયન માર્કેટ ઇમર્જિંગ બાસ્કેટ છે, એટલે બહુ બધું કરેક્શન કે બહુ બધું અસેટ સાઇડ ના જો, એક ગ્રોથ સાઇડ જો કે જે સેક્ટરમાં આટલો મોટા ડિઝાસ્ટર નથી, આટલો મોટો પ્રોબ્લેમ નથી, ત્યાં તમે બાઇંગ કરી શકો છો. મારા હિસાબે જે એક તો મહત્તમ તારા કંપનીના વેલ્યુએશન સેક્ટરના એવરેજ વેલ્યુએશનથી નીચે આવી ગયા છે. કંપની સારી છે, પરંતુ જે માર્કેટના મોમેન્ટમના હિસાબે આ સ્ટોક્સ નીચે આવે છે ત્યાં ફોકસ કરો. એમાં સેક્ટર વાઇઝ જો હું રેકમેન્ડેશન કરું તો આઈ થિંક કન્સ્ટ્રક્શન સેક્ટર ઉપર ફોકસ કરો. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં બહુ ખાસું એવું કરેક્શન આવ્યું છે. રેટ સેન્સિટિવ ક્લિયર અવોઇડ કરો. ગ્લોબલી મારા હિસાબે જે રીતે બોન્ડ yields અને ડોલર ઇન્ડેક્સ ચાલી રહ્યો છે, રેટ સેન્સિટિવ સ્ટોક્સ, ઓટો, રિયલ એસ્ટેટ, આમાં થોડું પ્રોબ્લેમ રહેશે, મેટલ્સમાં થોડો પ્રોબ્લેમ રહેશે, પરંતુ એના સિવાયના સ્ટેક્સ છે ત્યાં થોડું ખરીદારી કરવી જોઈએ. એક કોમન અર્નિંગ સારી આવી છે, PSU બેંકોની સ્ટ્રોંગ અર્નિંગ છે. આઈ થિંક કે ઘણા ક્વાર્ટર પછી બધી PSU બેંક એક સાથે સારી અર્નિંગ આપી છે, તો PSU બેંકોમાં ફોકસ કરો. સાથે કેપિટલ ગુડ્સમાં ફોકસ કરો, ત્યાં પણ અર્નિંગનો ટોન સારો છે. મારા હિસાબે આ 3 સેક્ટર છે જ્યાં આ ક્વાર્ટરમાં સેક્ટરમાં એક કોમન પોઝિટિવ અર્નિંગ દેખાય છે. આ સિવાય તમામ જગ્યાએ અર્નિંગ મિક્સ છે. તો કોમોડિટી ડ્રીવન સ્ટોક્સ અને રેટ સેન્સિટિવ સ્ટોક્સ હજી પણ એક ક્વાર્ટર સ્ટેબલ થતા થશે. અધરવાઇઝ જોઈએ તો ઘણી PSU છે, લાઈક ડિફેન્સ PSU છે જે નીચે છે અત્યારે, ઘણી એનર્જી PSU છે નીચે આવી ગઈ છે. ત્યાં મારા હિસાબે પોર્ટફોલિયો બનાવવાનો એક સારો ટાઈમ છે. આ માર્કેટમાં આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી, એ હંમેશા સમજવું જોઈએ. અને કોઈ પણ માર્કેટ તેજીમાં હોય કે મંદીમાં હોય, ટોપ પર લેશો ત્યારે ક્યારેય રિટર્ન નહીં બને. આવી રીતેનો જ્યારે ફૂલ ફિયર માર્કેટમાં હશે ત્યારે જો બાય કરશો અને સારા વેલ્યુએશન જોઈને બાય કરશો તો સ્ટોક રિવોર્ડ કરશે, કારણ કે માર્કેટમાં લિક્વિડિટી ઇનફ છે. જે રીતે મ્યુચ્યુઅલ ફંડના ફંડ ફ્લો આવે છે લાસ્ટ મહિનાના ઓક્ટોબર મહિનામાં પણ રેકોર્ડ બ્રેક SIP ના ફ્લો આવે છે, આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે ઇન્ડિયન ઇન્વેસ્ટર, કદાચ ટ્રેડર્સ થોડા પરેશાન થઈ રહ્યા છે, પણ ઇન્વેસ્ટરનો હજી પણ કોન્ફિડન્સ ઇકોનોમી અને માર્કેટ પર કાયમ છે. બિલકુલ સર, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. 3 સેક્ટરની જે તમે વાત કરી એમાંથી એક કન્સ્ટ્રક્શન, એક છે સરકારી બેંક્સ અને ત્રીજું અહીંયાથી ખાસ જે છે તે ખાસ કેપિટલ ગુડ્સ તમે કહ્યું, રાઈટ સર? 3 સેક્ટર એક વખત રિપીટ કરી દઈએ. રાઈટ. ઓકે, સો આ 3 સેક્ટર પર અત્યારે ફિલહાલ જે છે તે નજર તમારે રાખવાની રહેશે. માર્કેટ સેટલ થઈ ગયા છે. બેંક નિફ્ટી 34 પોઈન્ટ મામૂલી ઘટાડો, 16 પોઈન્ટનો મામૂલી ઘટાડો નિફ્ટી બતાવે છે. મિડ કેપ સ્મોલ કેપ ગઈકાલે બહુ જબરદસ્ત ઘટ્યા હતા, આ થોડું મામૂલી તેજી બતાવી રહ્યા છે. સો શરૂઆત સીમિત દાયરાની ઠંડી શરૂઆત થઈ રહી છે. રવિ સર, જાણી લઈએ તમારા રેકમેન્ડેશન્સ, કયા કયા સ્ટોક્સ આજે ધ્યાન પર? ઝડપથી શરૂઆત પણ ઠંડી થાય છે અને માર્કેટ પૂરા ટાઈમ જો તો બંધ પણ ખરાબ આપે છે. પણ મારા હિસાબે થોડું એગ્રીકલ્ચર ઇકોનોમીને લઈને બધા સેક્ટર, બધા જ્યાં જ્યાં રિઝલ્ટ ખરાબ આવે છે એમાં સૌથી મોટો ઇસ્યુ એ છે કે અર્બન સ્પેન્ડિંગ છે ત્યાં થોડું ડિગ્રોથ જોવા મળી રહ્યો છે, પણ રૂરલ સ્પેન્ડિંગ સારું હતું. તો રૂરલ અલાઇટ ગોદરેજ ઇન્ડસ્ટ્રી પહેલી પીક રહેશે. મારા હિસાબે આ સ્ટોક તમને ઇન્ટ્રાડે કે શોર્ટ ટર્મ માટે એક સારો રિટર્ન બતાવી શકે છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રી પર ફોકસ કરો. આઈ થિંક જે ગઈકાલનો ક્લોઝિંગ હતો એ થી બહુ વધારે ગેપઅપ નથી ખોલી રહ્યો, 1% ગેપઅપ છે, તો પણ ખરીદારી કરવી જોઈએ. સ્ટોપ લોસ નીચે રાખી શકાય છે 912 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 900
988 ના જોવા મળી શકે છે. તો પહેલી રિકમેન્ડેશન રહેશે એ ગોદરેજ ઇન્ડસ્ટ્રી પર રહેશે. સેકન્ડ જે રિકમેન્ડેશન છે એ બાઇંગ સાઇડ ઝેગલ, જે મીન્સ કે આ કંપનીએ ગયા ક્વાર્ટરમાં બહુ બધી ડીલ વિન કરી. હવે ડીલ વિન થઈને અર્નિંગમાં આવશે કે નહીં એ માર્કેટને સૌથી મોટું અસમંજસ હતું. હાલાકી ઝેગલમાં એવું લાગી રહ્યું છે કે એના અર્નિંગ્સ ઘણી સ્ટ્રોંગ છે અને માર્કેટની એટલા કરેક્શનમાં પણ આ સ્ટોક ખાસો એવો સ્ટેબલ રહ્યો છે. તો અહીંયા પણ ફોકસ કરો. 420 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 412 નો રાખો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 442 સુધીના જોવા મળી શકે છે. તો જે સેકન્ડ રિકમેન્ડેશન છે એ ઝેગલ રહેશે. ત્રીજું છે એન્ટિરિયો. હવે એન્ટિરિયોનું સૌથી મોટું પોઝિટિવ ઇસ્યુ એ છે કે આ કંપની છે એમાં મલ્ટિપલ ફંડ હાઉસીસ છે. એમને ગયા ક્વાર્ટરમાં જ મીન્સ કે પોતાના જે રિકમેન્ડેશન્સ છે એ ચાલુ કર્યા હતા અને 2 ક્વાર્ટરમાં એમને પોતાના રિકમેન્ડેશન બાદ એમને મીન્સ કે અપગ્રેડ પણ કર્યો છે અને એમાં ટાર્ગેટ પણ રેઝ કર્યા છે. તો થોડું શોર્ટ ટર્મનો પર્સપેક્ટિવથી ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો. 1340-1350 એક્યુમ્યુલેશન ઝોન હશે. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1670 નો શોર્ટ ટર્મ માટે અને ડાઉન સાઇડ જે સપોર્ટ છે એનો 1270 નો બની રહ્યો છે. તો શોર્ટ ટર્મ માટે જો સ્ટોપ લોસ થી જવું હોય તો એન્ટિરો અને ઇન્ટ્રાડે માટે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અને ઝેગલ પર ફોકસ કરવું જોઈએ. ક્લિયરલી. સો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ઝેગલ, આ બંને જ કંપનીઓ બહુ ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ છે, તો બંનેને પણ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. સર, ઓટો સાથે ચર્ચાની શરૂઆત કરીએ. આઈશર મોટર્સ, નંબર્સ આવ્યા છે, નંબર સારા છે, પણ ઇન્વેન્ટરી પાઇલઅપ સતત થઈ રહી છે. સ્ટોકમાં રિએક્શન સ્વાભાવિક ત્યાં જોવા મળશે. અચ્છા, માર્જિન પણ ઘટ્યા છે, તો સ્વાભાવિક ઓલરેડી કરેક્ટ થયેલા છે ઓટો સ્ટોક્સ. આઈશર મોટર્સ કઈ રીતે જોઈશું? બિકોઝ રોયલ એનફિલ્ડમાં અલગ ઘણી બધી ઓફર્સ, ઇવન હમણાં તો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ પણ તેમણે લોન્ચ કર્યું છે. હવે સ્વાભાવિક રોયલ એનફિલ્ડ અને ઇલેક્ટ્રિક એટલે કે જે ડુગ ફિલિંગ છે તે હવે એમાં નહીં આવે, પણ તેમ છતાં પણ એક ઓફરિંગ જરૂર તેમણે પોતાના પોર્ટફોલિયોમાંથી આપી છે. સર, અજરથી મેનેજમેન્ટનું થોડું ગાઈડન્સમાં ઓપ્ટિમિઝમ હતું. હાલાકી મીન્સ કે એમનું પણ સેમ વસ્તુ જે ઓટો કંપનીમાં બજાજ ઓટોથી માંડીને તમામ ઓટો કંપની નર્વસ છે કે આગળ જતાનું ક્વાર્ટર કેવું રહેશે, એટલે એમનું ગાઈડન્સ ઇફ એન્ડ બર્ડ્સ અને મિક્સ આવી રહ્યા છે. હાલાકી આ સ્ટોકે થોડું પહેલા જ કરેક્શન લઈ લીધું હતું, તો શાયદ આજે થોડું શોર્ટ કવરિંગ ઓપનિંગ ટીકમાં દેખાય છે. પરંતુ આજે હીરોનું રિઝલ્ટ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે સેક્ટર માટે. આવક અને જે પ્રોફિટ છે એક્સપેક્ટેશન્સ થી થોડા નીચે રહ્યા છે. હાલાકી માર્કેટ થોડું એને એડજસ્ટ કરી લે. અને આમ પણ જોઈએ તો અત્યાર સુધીની એક હિસ્ટ્રી રહી છે કે આઈસર મોટર હંમેશા નેગેટિવ ન્યૂઝ હોય કે નેગેટિવ રિઝલ્ટ હોય, હંમેશા ત્યાં એના પહેલા થોડું ડેવલપમેન્ટ હોય છે અને આ ન્યૂઝ અને ઇવેન્ટ આવી જાય પછી આઈસર મોટર એક સારી ખરીદારી આપતો હોય છે. રોયલ એનફિલ્ડના સેલ્સ મને પસંદ આવી રહ્યા છે. રોયલ એનફિલ્ડનો જો તમે સેલ્સ જોશો છેલ્લા 2 મહિનાના, તો 1 લાખની ઉપર એમના જે 70,000 એવરેજ રહી છે અત્યાર સુધી, પણ છેલ્લા 2 મહિનામાં એમને 1 લાખથી વધારે લોન્ચ જે નવા કરા ડિસ્કાઉન્ટ આપે એના હિસાબે મીન્સ કે એમનું સેલ્સ વધુ છે. તો મારા હિસાબે જે ચાલુ ક્વાર્ટર છે, જે રનિંગ ક્વાર્ટર છે, એના પરિણામો ગત ક્વાર્ટરના પરિણામોથી ઘણા સારા રહેશે એવું મારું માનવું છે. સેલ્સ વાઇઝ પ્રોફિટેબિલિટી પણ સુધરશે. તો આઈ થિંક આ સેલ ના કરવું જોઈએ જો ઘટાડે મળે છે. કાલનો ક્લોઝ હતો એનો 4600 આસપાસ. જો ઘટાડે મળે છે તો ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઘટાડે ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. સર, નેક્સ્ટ વોડાફોન પર નજર કરી લઈએ એક વખત ક્વિકલી, બિકોઝ બધા લોકોને રસ છે અત્યારે. ઘટેલો પણ છે સ્ટોક, નંબર્સ પણ ખરાબ આવ્યા છે. આવી સ્થિતિમાં એક સારી વાત એ છે કે એમના આરપુ વધ્યા છે, પણ હવે એ આરપુ વધવાથી તેમને કંઈ ફાયદો થશે નહીં થાય, સ્વાભાવિક આપણે બહુ પહેલાં પણ ચર્ચા કરેલી છે, પણ તેમ છતાં લોકોના હિત માટે થઈને જનહિત મેં જારી વોડાફોન આઈડિયા. સર, જરૂરથી લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી ત્યારે અહીંથી તો પ્રાઇસ ઘણો ઉપર હતો અને ત્યારે પણ મેં કીધું હતું સૌથી મોટો ઇશ્યુ શું છે કે આ રિટેલ ઇન્વેસ્ટર બહુ છે અને જ્યાં રિટેલ ઇન્વેસ્ટરનું વધારે ફોકસ હોય છે એ લોકો એવરી ઉપરની બાજુ સેલિંગ લેતા હોય છે. આઈ થિંક પોર્ટફોલિયો સ્ટોક નથી, પણ કરેક્શન બહુ આવી ગયું છે. રિઝલ્ટ કરેક્શન જેટલું ખરાબ નથી. આઈ થિંક રિઝલ્ટ ઇન લાઇન છે. આરપુ વધી છે, પણ વોડાફોનના ક્લાયન્ટ બેઝ છે એ સતત ઘટી રહ્યો છે અને એમાં પણ જ્યારે એમને પોતાના પ્રાઇસ વધારા પછી તો ઘણા બધા ક્લાયન્ટ્સ છે એમનો ત્યાંથી વોડાફોનનું અનસબસ્ક્રિપ્શન આવી ગયું છે અને મેનેજમેન્ટે પણ આ એક શક્યતા વ્યક્ત કરી હતી કે આના જ હિસાબે જે એમને પ્રાઇસ વધારે એના હિસાબે થોડું એમનું આરપુ વધારે છે પણ ક્લાયન્ટ બેઝ ઘટ્યો છે. પણ પોર્ટફોલિયો સ્ટોક નથી. જે લોકો એક્ઝિસ્ટિંગ બાય કર્યા છે એ લોકો હોલ્ડ કરી શકે. 650 નો એક સપોર્ટ છે સારો, એને ધ્યાનમાં રાખીને ઉપરની બાજુ જો 11 કે 10 સુધીના લેવલ મળે
જેનું ઓપ્ટિમિઝમ રાખવું જોઈએ. જો મીન્સ કે 10 આસપાસ લેવલ મળે તો ફરીથી એકવાર પ્લેસમેન્ટ કરી અને ભારતીય એરટેલ, ભારતીય એક્ઝા કે પછી રિલાયન્સમાં શિફ્ટ થઈ જવું જોઈએ. ક્લિયરલી આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. ફટાફટ નજર કરી લઈએ. તુરંત જ જુઓ ઉછાળો 23,541ના આજના ઇન્ટ્રાડે લો બન્યા છે, ત્યાંથી 645 એટલે કે 100 પોઈન્ટનો શરૂઆતી રિએક્શન. બેંક નિફ્ટી જુઓ 50,049, ત્યાંથી તમને ઉપર 50,400 પર, એટલે જે બાઉન્સની એક વાત આપણે કરી હતી તે પ્રમાણે એન્ટિસિપેટેડ મૂવ આવી છે. હવે મિડ કેપ કરતાં તમે સ્મોલ કેપ પર નજર વધારે રાખો. અમેઝિંગ મૂવ આવી છે શરૂઆતમાં જ 1.25% ઉપર, એટલે જે સ્ટોક સિલેક્શન બાકી બધી જે વાત આપણે કરતા હતા તે પ્રમાણે પરફેક્ટ જગ્યા પર સ્મોલ કેપ તમને બાઉન્સ બતાવતો જોવા મળી રહ્યો છે. અમેઝિંગ મૂવ તમને સ્મોલ કેપમાં જોવા મળશે. આવો નજર કરો તમે સેક્ટર સ્પેસિફિક શું મૂવ થઈ રહી છે તેના પર. શરૂઆતમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વગેરેમાં બધામાં ઘટાડો હતો. હવે રિયલ એસ્ટેટ સ્ટોક્સ વધ્યા છે 1%, મીડિયા શેર્સ 0.5%, સન ટીવીના નંબર છે આગળ ચર્ચા કરીએ આપણે. ઓટો સ્ટોક્સમાં બાઇંગ છે, મેટલમાં બાઇંગ છે, હેલ્થ કેર, ફાર્મા, પીએસયુ, બેંક્સ આ બધામાં સારી ખરીદદારી. વેચવાલી ક્યાં છે? બસ સીપીએસઈ સરકારી કંપનીઓમાં સીપીએસઈ પીએસઈમાં વેચવાલી, બાકી બધી જ જગ્યાએ લગભગ ખરીદદારી સારી જોવા મળી રહી છે. સ્મોલ કેપમાં બાઇંગ છે, તો આવો નજર કરીએ જરા સ્મોલ કેપના ટોપ ગેનર્સ પર. કયા કયા શેર્સ છે કે જેમાં અમેઝિંગ મૂવ આવતી જોવા મળી રહી છે? GRSE સૌથી પહેલાં તો નજર રાખો. ITI ફરી એકવાર ઉપર. નેશનલ એલ્યુમિનિયમ તમે નજર કરો, અહીંયા પરિણામો આવ્યા છે સારી મજબૂતી. રેડિંગ્ટન, NBCC, નેટકો ફાર્મા અમેઝિંગ મૂવ આવી છે. પણ સ્મોલ કેપમાં શરૂઆતી તેજી બાદ જુઓ ઉપલા સ્તરેથી ઘટાડો પણ આવ્યો છે. વાઇલ્ડ વોલેટિલિટી છે. થોડો સમય આપો, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. આવો આપણે પણ સમય લઈએ, એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર આગળનું રિએક્શન યથાવત રહેશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સમાં જે રિએક્શન્સ આવી રહ્યા છે અત્યારે ફિલહાલ તે વાઇલ્ડ સ્વિંગના છે, એટલે અત્યારે ફિલહાલ શરૂઆતી એક અસર થોડું સેટલ થવા દો. નિફ્ટી માટે ટોપ ગેનર આઈશર મોટર્સ છે. હમણાં જ આપણે વાત કરી હતી, સ્ટોકે શરૂઆતી એક વાઇલ્ડ રિએક્શન આપ્યું છે, 6.5% ઉપર છે. ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, સો હું રિપીટ નથી કરતો. પણ એક કાઉન્ટર મારા ધ્યાન પર ખાસ આવ્યું છે અને તે છે નેશનલ એલ્યુમિનિયમ. શરૂઆતી અહીંયા તેજી જોવા મળી છે, પરિણામો આવ્યા છે અને પરિણામ બાદ સ્ટોકમાં અમેઝિંગ મૂવ આવી છે. તો રવિ સર, ચર્ચાની શરૂઆત કરીએ નેશનલ એલ્યુમિનિયમ સાથે. જરૂરથી નેશનલ એલ્યુમિનિયમના જે પરિણામો છે, માર્કેટના એક્સપેક્ટેશન અને ક્વાર્ટરના મીન્સ કે જે અત્યાર સુધી હિન્દાલ્કોએ જે એમને નંબર આપ્યા છે એમાં થોડા સારા પરિણામો છે. અને પીએસયુમાં તો મીન્સ કે આમ જોઈએ તો પૂરી સિઝન ડ્રેક રહી છે, છતાં નાલ્કોના જે પરિણામો છે ક્વાઇટ બેટર છે. હાલાકી કોમોડિટી પ્રાઇસીસ જે છે, આજે મેટલના પ્રાઇસીસ સારા એવા ઘટ્યા છે. ગઈકાલે પણ મેટલના પ્રાઇસીસમાં એક સ્ટીપ કરેક્શન હતું, તો બહુ મોટી તેજીની આશા ના રાખવી જોઈએ. હાલાકી જે રીતેનું પ્રાઇસ સ્ટ્રક્ચર છે, જે રીતેનું એક ક્વાર્ટરની મૂવ છે, મહદઅંશે આ પરિણામો છે, પ્રાઇસિંગ છે, ધ્યાનમાં રાખો. પરંતુ જો ઘટાડો મળે છે તો જ આમાં ખરીદીને અપ્રોચ રાખવો જોઈએ. 210 થી 208 એક બેટર લેવલ છે, ત્યાં સુધી વેઇટ કરો. જો આ લેવલ મળે છે તો ખરીદારી કરવી જોઈએ, કારણ કે માર્કેટમાં ફોલ ઓફ મોમેન્ટમ નથી. એટલે મને નથી લાગી રહ્યું કે જે આ 3-4% અત્યારે તેજી છે તો આગળ જતા હવે કોઈ મોટું રિસ્ક રિવોર્ડ વાઇઝ આ ફેવરેબલ છે, કારણ કે માર્કેટ ઘટ્યું છે છતાં પણ આ સ્ટોક 170 થી 230 સુધીની ઓલરેડી તેજી બતાવી ચૂક્યો છે. તો વેટ એન્ડ વોચ રાખો અને ઘટાડે ખરીદીનો અપ્રોચ ત્યાં રાખવો જોઈએ. ઇન્ટ્રાડે ટ્રેડર છે, એ લોકો આ મોમેન્ટમમાં એક તેજી કરી શકે છે, એક કોલ બાય કરી શકે છે કે પછી ડાયરેક્ટ ફ્યુચર કે ડાયરેક્ટ સ્ટોક, કારણ કે એફ એન્ડ બેનમાં હજી નથી આવ્યો. આનું મોટું એક લિમિટેશન પણ છે NMDC નાલ્કોનું, એ હંમેશા એક જ દિવસમાં એફ એન્ડ બેનમાં આવી જતા હોય છે. ઇન્ટ્રાડે ટ્રેડર ખરીદારી કરે. કરંટ માર્કેટ પ્રાઇસ 227 છે, ખરીદારી કરીને ચાલુ છે. સ્ટોપ લોસ નીચે 222 નો રાખી શકાય અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 240 સુધી આવી શકે છે. 240 આગળ જતા જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોક સર, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ. અમેઝિંગ મૂવ, 5.5% ઉપર. પરિણામ પણ સારા આવ્યા છે. જે તમે શરૂઆતમાં વાત કરી હતી ડિફેન્સ, PSUs, આ તે બધી કંપનીઓમાં ડિફેન્સની થીમ સાથે અલાઇન થઈ રહ્યો છે. વેલ્યુએશન્સ કેવા, પરિણામ કેવા છે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ? જરૂરથી જો ટોટલ તમે એક વર્ષનું મૂવ જોશો તો કોચિન શિપયાર્ડ અને અન્ય જે શિપિંગ કંપનીઓ છે SCA સિવાય એ થોડી ખરાબ રહી છે.
જે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પરિણામો સૌથી બેટર આ આખા સેક્ટરમાં રહ્યા છે અને સેકન્ડ સૌથી બેટર જીઆર શિપિંગ જે આપણે વાત કરી રહ્યા છે. મારા હિસાબે પરિણામો સારા છે, પરંતુ સેક્ટર છે થોડું સાઇડલાઇન છે, એટલે તમને ફોલો બાઇંગ નથી મળી રહ્યું. થોડું એક મીન્સ કે એને મૂવિંગ એવરેજીસના પણ ટેકનિકલી હર્ડલ ઘણા છે, તો એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આઈ થિંક શિપિંગ કોર્પોરેશન બેટર છે, કારણ કે ત્યાં એક મીન્સ કે ડિસઇન્વેસ્ટમેન્ટનું એક મેજર ફેક્ટર કદાચ તમને આવતા બજેટમાં આવતું જ જોવા મળે, તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એ એક ટોપ પરફોર્મર રહેશે. હાલાકી જીઆરમાં પણ 1670 ટાર્ગેટ માટે 1400 આસપાસ ખરીદી કરીને ચાલુ જોઈએ. નીચેની બાજુ જે સપોર્ટ છે એ 1350 નો છે, એક નાનો સપોર્ટ ધ્યાનમાં રાખી અને ખરીદારી કરવી જોઈએ, પણ એ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અને એકાદ વર્ષનું જો આઉટલુક હોય તો એસસીઆઈ વધારે બેટર પ્લેસ લાગી રહ્યું છે. SCI વધારે સારો છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ કરતાં નજર રાખો. બાકી પરિણામોના બેઝિસ પર ઘટાડો ક્યાંય આવ્યો હોય કે સમાચારોને લઈને આવ્યો હોય તો તેમાંથી એક પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ છે સર. ઇમ્પેક્ટ આવી જાય આજે 7.5% વધુ નીચે 4150 તોડ્યું છે આજે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. પરિણામો એટલા વીક નથી જેટલું પ્રાઇસ મોમેન્ટમ વીક છે. એનું રીઝન એ છે કે આખા કેમિકલ બાસ્કેટમાં આ એક માત્ર એવો શેર હતો જે આરતી ઇન્ડસ્ટ્રી, યુપીએલ આ બધાના ખરાબ પરિણામો, અતુલના ખરાબ પરિણામો છતાં કોઈ સ્ટોક જો કોઈ ના તૂટો એ પીઆઈ ઇન્ડસ્ટ્રી હતું, કારણ કે પીઆઈ ઇન્ડસ્ટ્રી એગ્રીકલ્ચર કેમિકલમાં નથી, એમનું ઇન્ડસ્ટ્રીયલ કેમિકલમાં વધારે માર્કેટ શેર છે, જ્યારે બાકી બધી કંપનીઓ જે ખરાબ રિઝલ્ટ આ છે એનો એગ્રીકલ્ચર સેગમેન્ટમાં માર્કેટના હિસાબે થોડું કરેક્શન હતું. હાલાકી મારા હિસાબે જે રીતેનું આજે સ્ટ્રક્ચર બન્યું છે, વોલ્યુમ પણ ગઈકાલના વોલ્યુમને સરપાસ કરી ચૂક્યા છે. રિઝલ્ટ એટલા ખરાબ નથી, પ્રાઇસ કારણ કે એક ક્વાર્ટરમાં આ એક માત્ર એવી કંપની, મોટી કંપની હતી જે ગત ક્વાર્ટર કરતા આ ક્વાર્ટરમાં સાઇઝેબલ એટલે કે 1000 પોઈન્ટથી વધારેની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે બીજી બધી કંપનીઓ 30-40% કરેક્શન સાથે ટ્રેડ કરી રહી હતી. તો એક વેલ્યુ આર્બિટ્રેજ હતું, વેલ્યુએશન આર્બિટ્રેજ હતું, એ આર્બિટ્રેજ થોડું ક્લોઝ થઈ રહ્યું છે, અને એટલે જ મેં આગળ પણ જણાવ્યું કે તમે વેલ્યુએશન જો, પ્રાઇસનું મૂવ કે કરેક્શન ના જો, એનો એક ક્લિયર કટ એક્ઝામ્પલ છે. મારા હિસાબે આ કરેક્શન આગળ વધશે. ઓલમોસ્ટ એવું લાગી રહ્યું છે કે 3800 સુધીના પ્રાઇસ ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. ખરીદી કરવું હોય તો આ સેક્ટરમાં મારા હિસાબે વધારે બેટર પ્લેસ એસઆરએફ છે. એના આટલા મીન્સ કે પરિણામો બાદ કરેક્શન આવી ચૂક્યું છે, તો ત્યાં વધારે ફોકસ કરો. પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં જે અહીંયાથી 200 થી 250 પોઈન્ટનું કરેક્શન ડ્યુ છે. ઓકે સર, ક્વિક રિવ્યૂ સ્મોલ કેપની તેજી પર આજની. અહીંયા પણ સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે. આમ તો શરૂઆતમાં તમે કમેન્ટ્રીમાં કહેલું છે, સો એ રિપીટ ન કરતા થોડું ક્વિક રિવ્યૂ એ અને સ્ટોક સ્પેસિફિક એક રેડિંગ્ટન સ્મોલ કેપ ઇન્ડેક્સમાંથી ધ્યાન પર આવી રહ્યો છે સર. અમેઝિંગ મૂવ આજે 200 તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ખાલી જે લોકોને રેવન્યુ વાઇઝ જોવાનો વધારે ખ્યાલ હોય તો મીન્સ કે કોઈ મોટી કંપની મીન્સ કોઈ મિડ કેપમાં હાઈએસ્ટ રેવન્યુ આ કંપની 21-22 હજાર કરોડની ક્વાર્ટરલી રેવન્યુ હોય છે આ કંપનીની, અને એપલની ડિસ્ટ્રીબ્યુટર છે. એપલ પોતે સ્ટોર ખોલી રહ્યું છે, પણ એ થોડા લિમિટેડ ખોલી રહ્યું છે, પરંતુ મારા હિસાબે અહીંયા ખરીદારી કરવી જોઈએ. ડેફિનેટલી સારો પ્લેસ શેર છે. 190 આસપાસ ખરીદી કરો, 184 સ્ટોપ લોસ રાખો, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 220 સુધીના બની શકે છે. મારા હિસાબે બેટર પ્લેસ સ્ટોક છે. અને ઓલ ઓવર જે તમે જણાવ્યું એમાં જો તમારે આગળ જતા જો ફોકસ કરવો હોય કે સ્મોલ કેપમાં જવું હોય, મારા હિસાબે સ્મોલ કેપના પરિણામો, મિડ કેપના પરિણામો કમ્પેરેટિવ લાર્જ કેપ કરતા સ્ટ્રોંગ રહ્યા છે. તો જે સેક્ટરમાં આપણે વાત કરી આગળ, એ સેક્ટર્સમાં તમે સ્મોલ એન્ડ મિડ કેપ કંપનીમાં એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી રેડિંગ્ટન. સમય થયો છે રજા લેવાનો સર. જેટલી ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક સેક્ટર અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં તમામ પોઝિશન હોઈ શકે છે. જે ડિસ્ક્લોઝર મેં લાસ્ટ ટાઈમ પણ એડ કર્યું હતું કે હવે માર્કેટમાં આ લેવલથી બંને સાઈડના રિસ્ક છે, તો થોડું જે ટ્રેડર્સ છે એ લોકો સ્ટોપ લોસ રાખીને જ કામ કરે. જે ઇન્વેસ્ટર છે એના માટે મારા હિસાબે આ એક બ્રાઇટ ઓપોર્ચ્યુનિટી છે. આ લેવલ સારું છે અને અહીંયાથી ખરીદારીની શરૂઆત કરી દેવી જોઈએ. બધું એક સાથે પ્લેસ ના કરો, પણ એટલીસ્ટ તમારે જે નવું બાઇંગ કરવું છે કે જે પોર્ટફોલિયોમાં તારી પાસે કેશ છે, 25% પ્લેસમેન્ટ આ લેવલે મિનિમમ કરી દેવું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે થઈને.
ભારતીય માર્કેટ્સ ખુલ્યા છે, લીલા નિશાનમાં રહી રહ્યા છે. લીલા નિશાનમાં હાઈ બનાવ્યા 23,645, લો બનાવ્યા 23,541. નિફ્ટી, બેંક નિફ્ટી માટે થઈને તમે નજર કરો અહીંયા 50,500, થોડું એક નાનકડું હર્ડલ ત્યાં બન્યું છે. સ્વાભાવિક ત્યાં કોલ રાઇટર્સ હવે થોડા ઊભા છે, એટલા માટે 50,049 આસપાસ. અચ્છા, હા, બાય ધ વે મંથલી એક્સપાયરીની મેં વાત કરી છે. સો 50,049 આસપાસથી સપોર્ટ લઈને ઉપર આવ્યા છો. સો બેંક નિફ્ટીએ પણ સપોર્ટ જરૂર લીધા છે. સ્મોલ કેપ અને મિડ કેપ, પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં મૂવ વધુ સારી છે. 1.5% ઉપર છે અત્યારે સ્મોલ કેપ, અને મિડ કેપ તમે જુઓ તો એ 0.5% વધુ ઉપર છે. સો તેજી અહીં વધારે તમને જોવા મળી રહી છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપજો તારો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.